અને જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાહપુર ગામે કાળવા નદીઓ પર બનાવવામાં આવેલા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। 15માં નાણાં પંચમાંથી પુલનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું, જે લાંબા સમય થવા છતાં કામ પૂર્ણ થયું નથી, જેમાં 25 લાખના ખર્ચે કાળવા નદી ઉપર પુલ બનાવવા માટે અને રૂપિયા 10 લાખ પ્રોટેક્શન વોલના કામ માટે મળી કુલ 35 લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની અણાવડતને કારણે છેલ્લા 2 વર્ષથી આ કામ મંથર ગતિએ ચાલતા ખેડૂતોની પારાવાર મુશ્કેલી પડી રહી છે। કાળવા નદીના બીજા કાંઠા ઉપર અંદાજે 600 થી 700 વીઘા જેટલી જમીન આવેલી છે, જેમાં કાળવા નદી પર 2 કોલમમાં પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ચોમાસું આવી જતા કામ બંધ કરવામાં આવ્યું હતું। નદી ઉપરથી પસાર થવા માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, જે ડાયવર્ઝન બનાવાયું છે તેનું કામ પણ ખૂબ જ નબળું છે। સમગ્ર મામલે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરા દ્વારા ઉપવાસ આંદોલનની ચીમકી પણ હવે ઉચ્ચારવામાં આવી છે। છેલ્લા 2 વર્ષથી શાહપુર ગામમાં દેવળિયા મંદિર તરફ જવા માટે કાળવાનો પુલ છે, તે પુલને 2 વર્ષથી કામગીરી માટે પૈસા પાસ થયા છે, પણ 2 વર્ષથી ટેન્ડરિંગ પ્રક્રિયામાં 1 વર્ષ વયું ગયું। પછી 1 વર્ષથી પુલ જે હતો એને પાડી નાખ્યો છે। પછી કામગીરી એમ માનો કે સાવ ધીમી ગતિએ હાલે છે અને ખેડૂતો છે એ આખા ચોમાસામાં તો જોરદાર હેરાન થયા છે। કોઈના માલઢોર ચરવા નથી જઈ શક્યા। પછી ડાયવર્ઝન કર્યો છે એ જે કરવાનો હોય એવો નથી કરેલો, સાવ હલકી કક્ષાનો કરેલો છે। ચોમાસામાં માલ વાવેતર નથી થયું, વાવેતર કર્યા પછીની તકલીફ વાળું માલ પાછો લઈ આવો, બની ગયા પછી માલ ઘેરે નથી આવી શકતો અને 600 થી 700 વીઘા જમીન છે અને ભયંકર દાદાનું મંદિર મોટા મોટું છે। શ્રાવણ મહિનામાં માણસો ત્યાં જઈ શકતા નથી અને કોઈ પણ કારણોસર ગમે ત્યાં કામ દબાઈ ગયેલું છે। શાહપુર વિસ્તારમાં મારા વિસ્તારની અંદર કાળવા નદી ઉપર પુલનું કામ 22-23ની ગ્રાન્ટ 15માં નાણાં પંચનું કામ આપેલું છે, જેની વહીવટી પ્રક્રિયામાં તો 1 વર્ષ એવું કાઢી નાખેલું અને ટેન્ડર પ્રક્રિયા થઈ ગયા પછી 35 લાખના કામમાં 6% ડાઉનમાં કામ આપેલું છે અને ચોમાસાની અંદર નબળા ડાયવર્ઝન હિસાબે આખી સિઝન આખા વિસ્તારમાં જૂનો રાજ રસ્તો છે શાહપુરથી વાટલા જવાનો, લોકો ખેડૂતો અને મંદિરના આસપાસના વિસ્તાર ખૂબ જ પરેશાન થયા છે। અત્યારે હાલ 2 વખત કામની ચીમકી આપેલી છતાં પણ કામ અધૂરું રહેલ છે અને અત્યારે હાલની તકે અધૂરું છે।